નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. Today we are going to learn the Unit 1, Read 2, The Wild Savior. The Wild Savior means વન્ય જીવન રક્ષક. દોસ્તો, આ એક અલીભાઈ નામના ફેરિયાની એક સ્ટોરી છે, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે જેઓને જંગલોની અંદર ફરવાનું બહુ ગમે, એમને કુદરતી વાતાવરણને નિહાળવાનું બહુ ગમે. એટલા માટે તેઓ સતત જંગલમાં ભટકતા રહે છે. જંગલમાં ફરતા ફરતા તેઓ જંગલની અંદર મળતી ઔષધિઓ, કેટલાક કિંમતી પથ્થરો, કેટલીક દવાઓ વગેરે ભેગી કરે અને આસપાસના ગામડે અને નગરમાં વેચતા હોય છે. એક દિવસ તેઓ ભારત અને તિબેટની બોર્ડર પાસે આવેલા જંગલમાં ફરતા હોય છે અને ત્યાં જ બાજુમાં એમના મિત્ર રામસિંગના ગામમાં જઈ પહોંચે છે. અને ત્યાં ગયા પછી તેઓ એક જે દ્રશ્ય એમને જોયું છે એનું વર્ણન કરે છે. એ દ્રશ્યની અંદર એમને શું જોયું? તો એમને જોયું કે જ્યારે બપોરે તેઓ જમવા બેઠા હતા અને એવામાં કંઈક અવાજ આવ્યો, અને અવાજ આવ્યો એટલે તેઓ એક સામેની ખીણની અંદર જોવા માટે નીચે વળ્યા. ત્યારે તેમને ત્યાં એ જંગલની અંદર જે સામેની ખીણ છે, આવી રીતના જે ફોટોઝમાં આપણે જોઈએ છીએ તે રીતે એ સામેની ખીણના ઢોળા ઉપર જેવો ત્યારે જોવા માટે જાય છે, ત્યારે તેમને ત્યાં એક હિમચીતાના 2 બચ્ચાને જોવે છે. એ લેપર્ડના બચ્ચાને જોયા પછી ત્યાં તરત જ થોડા સમયની અંદર એ એક રીંછને પણ જોવે છે, અને રીંછ એ નાનકડા બચ્ચાઓ ઉપર એટેક કરે છે. એવા જ સમયે જે બચ્ચાની મા છે, જે મધર લેપર્ડ, એ જોરદાર જમ્પ કરીને એ રીંછ ઉપર કૂદકો મારે છે અને એની સાથે ફાઇટ કરે છે. અને આ એક ઇન્ટરેસ્ટિંગ દૃશ્ય હતું. એનું વર્ણન અલીભાઈ રામસિંગના કુટુંબીજનોને કરે છે. તો દોસ્તો, એ દૃશ્યનું વર્ણન આપણે અલીભાઈના શબ્દોમાં જ સાંભળીએ. અલીભાઈનું કહેવું એવું છે કે જો એ સમયે રીંછ ત્યાં આવ્યું ના હોત તો કદાચ એ મધર લેપર્ડ જે છે એ એના ઉપર એટેક કરો. અને આમ રીંછ આવવાના કારણે એમનું જીવન બચી ગયું. અને એટલા માટે તે રીંછને આશીર્વાદ સમાન ગણે છે. અને એટલા માટે જ અહીંયા એક ધ વાઇલ્ડ સેવિયર એ યુનિટનું ટાઇટલ છે. ધ વાઇલ્ડ સેવિયર યુનિટનું ટાઇટલ એટલા માટે છે કે રીંછ આવ્યું અને એના કારણે એનું જીવન બચી ગયું. એટલે રીંછ એ એમને જીવન રક્ષક પુરવાર થયું. રાઈટ? તો હવે આપણે એના જ શબ્દોમાં આગળની કહાની સાંભળીએ. ધ વાઇલ્ડ સેવિયર, વન્ય જીવન રક્ષક. સેવ એટલે બચાવવું, સેવિયર એટલે રક્ષક, બચાવનાર. વાઇલ્ડ એટલે વન્ય. નાઉ લેટ્સ understand the story. What happens next? Neelam came dashing into the house shouting joyfully, Alibhai has come, Alibhai has come. Neelam, shouting joyfully, ખુશીથી બૂમો પાડતી ડેશ્ડ ઇન્ટુ ધ હાઉસ. એટલે કે ડેશ ઇન્ટુ એટલે રસ ઇન્ટુ ધ હાઉસ, એટલે કે ઝડપથી ધસી જવું. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, ખુશીથી બૂમો પાડતી નીલમ ઘરમાં દોડી આવી, અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. All the members of Ram Singh's family went running out to see. અને રામસિંહના પરિવારના બધા સભ્યો દોડતા બહાર આવ્યા, અને ત્યાં હતો એક કેવો માણસ? There he was, a tall man, એક ઊંચો માણસ, with broad shoulders, પહોળા ખભાવાળો, red cheeks and nose, રતુમડા ગાલ અને નાકવાળો, and whitish complexion, whitish એટલે ઘઉંવર્ણો, કોમ્પ્લેક્શન
કોમ્પ્લેક્શન એટલે અહીંયા ચામડીનો કુદરતી રંગ. ધ ટેક્સચર્સ એન્ડ એપિયરન્સ ઓફ ધ સ્કિન, ધ નેચરલ કલર. કોમ્પ્લેક્શન એટલે ચામડીનો કુદરતી રંગ. એટલે કે વિટીસ કોમ્પ્લેક્શન, કોઈ ઘઉંવર્ણો હોય, કોઈ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન, કોઈ બ્લેકિશ કોમ્પ્લેક્શન, એમ અહીંયા વિટીસ કોમ્પ્લેક્શન એટલે ઘઉંવર્ણો. આવો એક માણસ ત્યાં ઊભો હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ. તેને શું પહેરેલું હતું? હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ. અને એણે પહેરેલું હતું તેને જાડો લાંબો ગરમ કોટ, થીક લોંગ વુલન કોટ. નેક્સ્ટ ટાઇટ ટ્રાઉઝર્સ, એક તંગ પાયજામો, પાટલુન. ટ્રાઉઝર્સ એટલે પાટલુન, ટાઇટ પાટલુન. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ. એન્ડ બ્રાઉન ફર કેપ, અને એક રૂંવાટીદાર ફર એટલે રૂંવાટી, એક બદામી રૂંવાટીદાર ટોપી એને પહેરેલી હતી. રાઈટ. તો હી વોઝ ડ્રેસ્ડ ઇન એ વોર્મ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ, બિગ leather boots and brown fur cap. Now let's see next. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, hug એટલે ભેટવું. રામસિંહ એને ભેટ્યા. કેવી રીતના ભેટ્યા? વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ એટલે હૂંફ, સ્નેહ, ઉત્સાહ. એફેક્શન, એનો સિમિલર વર્ડ એફેક્શન. ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી. વિથ અ બ્રોડ સ્માઇલ, વિશાળ સ્મિત. બ્રોડ સ્માઇલ એટલે વિશાળ સ્મિત. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ, ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી રામસિંહ તેમને ભેટી પડ્યા અને કહ્યું, કમ ઇન, અંદર આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ્સ. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ each member of the family in his thick, strong voice and made him feel comfortable on a couch. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ દરેકને થાબડ્યા. પેટ એટલે થાબડવું. એન્ડ સ્પોક લવિંગલી, અને બધાની સાથે પ્રેમથી વાતો કરી. ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, કુટુંબના પ્રત્યેક સભ્ય સાથે પ્રેમથી એટલે કે સ્નેહભરી વાતો કરી. ઇન હિઝ થીક, કેવા અવાજમાં? ઇન હિઝ થીક, ઘેરા જાડા અવાજમાં એમને પ્રત્યેક ફેમિલીના સભ્યો સાથે પ્રેમથી વાતો કરી. એન્ડ મેડ હિમ સેમ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, અને પછી તેઓ સોફા ઉપર આરામથી બેઠા. કાઉચ એટલે સોફા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ. રામસિંહ જ્યારે વાત કરી રહ્યા હતા અલીભાઈ સાથે, ત્યારે માતાએ થોડી ચા બનાવી દીધી. અલીભાઈ વોઝ a traveler who covered long distance on foot in the Himalayan mountains. અલીભાઈ વોઝ a traveler. અલીભાઈ એક ટ્રાવેલર હતા, પ્રવાસી હતા, યાત્રી હતા. who covered long distance on a foot, કે જેઓ લાંબુ અંતર પગેથી ચાલીને કાપતા. on foot એટલે પગેથી ચાલવું. in the Himalayas mountain, ક્યાં? તો હિમાલયનના પર્વતોની અંદર પગે ચાલીને તેઓ લાંબુ અંતર કાપતા. એવા તે એક પ્રવાસી હતા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર, તેઓ કુદરતને નિહાળવાનું તેમને ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, તેઓ ગામડેથી ગામડે, નગરથી નગર, પર્વતની અંદર જતા. શું કરતા ત્યાં? સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, તેઓ વેચતા. શું વેચતા? ડ્રાઈડ એપ્રિકોટ્સ, સૂકા જરદાળુ. એપ્રિકોટ્સ મીન્સ જરદાળુ. હર્બ્સ એટલે ઔષધિઓ. મેડિસિન્સ એટલે દવાઓ. એન્ડ સમ પ્રેશિયસ સ્ટોન્સ, અને કેટલાક કિંમતી પથ્થરો કે જે હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, કે જેઓએ તેમના પ્રવાસ દરમિયાન ભેગા કરેલા હોય. તો હી સોલ્ડ એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ from village to village and town to town in the mountains, right? Where have you been this time? asked Ramsingh. રામસિંહે પૂછ્યું, where have you been this? હાલમાં તમે ક્યાં છો? તો I went up the high mountain up to the borders of India and Tibet. અલીભાઈ જવાબ આપે છે કે હું ભારત અને તિબેટની સરહદો સુધી પર્વતોમાં ઊંચે ગયો હતો. I went up the high mountain એટલે ઊંચે પર્વતોમાં ગયો હતો. ક્યાં આગળ? અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ઇન્ડિયા અને ભારતની જે તિબેટ આવેલી, ઇન્ડિયા એન્ડ તિબેટ
ની જે બોર્ડર છે ત્યાં હું ઊંચે પર્વતોમાં ગયો હતો. એટલામાં નીલમ પ્રશ્ન કરે છે, આસ્ક ધ નીલમ, અલોન, એકલા? ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. હા, હું તો એનાથી ટેવાયેલો છું. આઈ એમ યુઝડ ટુ ઇટ, હું તો ટેવાયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હું ફક્ત આવતીકાલ આજ રાત્રિ પૂરતો જ અહીં રોકાવાનો છું. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલે સવારે હું અહીંયાથી નીકળી જઈશ. He said, No, અલીભાઈ, નો, વી વિલ નોટ લેટ યુ ગો. અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કહ્યું કે તમારે અમને તમારી કેટલીક વાતો કહેવી પડશે. After lot of insistence, he agreed to stay for 2 days. After lot of insistence એટલે આગ્રહ, બહુ જ આગ્રહ કર્યા પછી he agreed to stay for 2 days. તેઓ 2 દિવસ માટે રોકાવા માટે સહમત થયા. That night they all kept awake till late. એ રાત્રે તેઓ મોડી રાત સુધી બધા જાગ્યા. All kept awake till late, મોડે સુધી તેઓ બધા જાગ્યા. શું કરતા હતા? સિટિંગ ઓન હિઝ બેડ, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. કે જે એમને યાત્રા દરમિયાન જે કંઈ અનુભવ કર્યા હતા એની એ રસપ્રદ વાતો તેમને રાત્રે મોડા સુધી જાગીને સાંભળી. રાઈટ. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ એમની સ્ટોરી કહેવાની શરૂઆત કરી. બિગિન એટલે શરૂ કરવું. બિગેન અહીંયા પાસ્ટ ફોર્મ. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ વાત કરવાની શરૂઆત કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. નિયરેસ્ટ વિલેજ એટલે નજીકના ગામમાં જ હું 2-4 કલાક મારે રોકાવાનું થયું હતું. ઇટ વોઝ ઓલમોસ્ટ એ કપલ ઓફ અવર્સ. કપલ ઓફ અવર્સ, કપલ એટલે 2, કપલ ઓફ અવર્સ એટલે 2 કલાક. 2 કલાક જેવું મારે ત્યાં રોકાવાનું થયું હતું. ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. કે જે હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઇલ દૂર હતો. ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે, થોડોક જ દૂર, ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની જે બોર્ડર છે તેનાથી હું થોડોક જ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ભૂખ્યો થયો હતો અને મારું ભોજન માણવા માટે હું બેઠો. ઇટ વોઝ ટોટલ ક્વાયટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ્સ. ઇટ વોઝ ટોટલી ક્વાયટ એટલે કે એકદમ નીરવ શાંતિ હતી. એક્સેપ્ટ મીન્સ સિવાય. સિવાય કે સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ્સ મતલબ કે પક્ષીઓના અવાજ સિવાય તે બિલકુલ એકદમ નીરવ શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ એ ફ્યુ મોર્સલ્સ વેન આઈ હર્ડ. મેં હજુ તો થોડાક જ કોળિયા હજુ તો મોઢામાં નાખ્યા અને ત્યાં મને એક અવાજ સંભળાયો. કેવો અવાજ? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ધ ફીબલ ગ્રાઉલ્સ. એક અવાજ સંભળાયો. આઈ વોઝ ઓલમોસ્ટ બીકેમ ફ્રોમ ધ સાઉન્ડ્સ. I was alarmed because from the sounds I was sure that it was nothing but a deer. એક અવાજ સંભળાયો. ફીબલ સાઉન્ડ. ફીબલ એટલે વીક, ધીમો અવાજ. ફીબલ મીન્સ વીક, યાદ રાખીશું. એક ઘુરકાટ, ગ્રાઉલ્સ એટલે ઘુરકવું, તે ઘુરકવાનો અવાજ. ફીબલ ગ્રાઉલ્સ. જે પ્રાણીઓ છે, વાઇલ્ડ એનિમલ્સ, એ જે અવાજ કરે એને ઘુરકવું કહેવાય. એવો ઘુરકવાનો અવાજ, પણ કેવો ધીમો, ફીબલ, વીક અવાજ એને સંભળાયો. આઈ વોઝ અલાર્મ્ડ. હું ચોંકી ગયો, સાવધ થઈ ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બેર. અવાજ ઉપરથી મને લાગ્યું કે એ કંઈ નહીં પણ તો એક રીંછ હતું. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. આઈ ક્વિકલી એટલે ઝડપથી. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને હું નીચે પડ્યો, જેથી
શા માટે નીચે વળ્યો? સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી, એટલે કે મારા શરીર અને મેં જે ખાધું એની જે સ્મેલ જે છે વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર, કે જે મારા ખોરાક અને મારા શરીરની જે ગંધ છે એ પેલી સ્ટ્રોંગ બ્રીઝ એટલે હવાની લહેર, બ્રીઝ એટલે હવાની લહેર, કે પવનની લહેરને કારણે એ કદાવર પ્રાણી પાસે ન પહોંચી જાય. જો એની પાસે પહોંચી જાય તો એ એટેક કરી શકે છે. એટલે એકદમ હું તરત જ મેં બધું બંધ કરી દીધું. પછી તરત જ આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટેપ, તરત જ મેં એક બંબુ સ્ટાફ આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ એટલે અહીંયા સ્ટીક, લાકડી, બંબુ સ્ટાફ એટલે વાંસની લાકડી. કેવી છે વાંસની લાકડી? વિથ ઇઝ પોઇન્ટેડ આયર્ન એડ, કે જેની જે અણીવાળી, લોખંડની અણીવાળી, એની જે લાકડીનો જે છેલ્લો ભાગ છે એના ઉપર એને લોખંડની અણીવાળી જે છે એ બંબુ સ્ટાફ એને હાથમાં લીધી. ઇન માય રાઇટ હેન્ડ, કયા હાથમાં? જમણા હાથની અંદર એક બંબુ સ્ટાફ લીધું. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ હેન્ડ, એટલે અને બીજી એક ડબલ એજ્ડ નાઇફ, એટલે કે બે ધારવાળી, એજ એટલે ધાર, બે ધારવાળું એક જે નાઇફ જે છે, છરો, એક મોટો છરો, નાઇફ એટલે છરો, એ મેં મારા ડાબા હાથમાં લીધો. તો અહીંયા કહે છે કે આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ, એટલે કે મેં એક લોખંડની અણીવાળી એક વાંસની લાકડી લીધી મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ, અને બીજી મેં બે ધારવાળી જે છરો છે એ મેં મારા ડાબા હાથમાં લીધો. એન્ડ પછી આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુકડ ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. અને પછી ક્રોલ એટલે ઘસડાવવું, શરીર વડે ઘસડાતા ચાલવું, રાઈટ? જેવી રીતના સાપને એ ચાલે છે એને ક્રોલિંગ કહેવાય, એ રીતના ક્રોલ કરીને એ રહી ગયા, પગેથી ચાલીને નહીં પણ શરીર વડે ઘસડાતા તે આગળ વધ્યા. આઈ ક્રોલ્ડ કેરફુલી, કઈ તરફ આગળ વધ્યા? તો આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, એટલે કે પર્વતના જે પર્વત હોય, પર્વતની જે ધાર છે એ પર્વતની ધાર સુધી, એજ એટલે ધાર. તો આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુકડ ડાઉન ઇન ટુ ધ ડીપ, અને પછી મેં નીચે જોયું. લુકડ ડાઉન ઇન ટુ ધ ડીપ, ડીપ એટલે ગહન, નેરો, સાંકડી, ડીપ એટલે ગહન, ઊંડી, નેરો એટલે સાંકડી, વેલી એટલે ખીણ, એક ઊંડી સાંકડી ખીણમાં મેં જોયું. સૂન માય આઈસ કોટ સાઇટ ઓફ two teeny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. Soon my eyes caught sight of two teeny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. Opposite mountain એટલે કે જે ખીણ છે એની સામેનો જે પર્વત છે, ખીણ હોય એટલે એક સામેની પણ જે એક ઢાળવાળો પર્વત હોય જે આપણે આગળ ફોટોસમાં જોઈ ગયા, તો એ રીતના સામેની ખીણ ઉપર, ઢોળાવ ઉપર એમની નજર પડી. ક્યાં? તો માય આઈસ કોટ સાઇટ ઓફ ટુ ટીની સ્નો લેપર્ડ કબ્સ. ટુ ટીની, બે નાના લેપર્ડ એટલે કે હિમચીતાના, સ્નો લેપર્ડ એટલે અહીંયા હિમચીતાના, કબ્સ એટલે બચ્ચા ઉપર મારી નજર પડી, રાઈટ? ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? નીલમે પૂછ્યું. આસ્ક્ડ નીલમે પૂછ્યું, અરે વાહ, તે કેવા લાગતા હતા? ધે વર બ્યુટીફુલ, તે સુંદર હતા. ધે ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ અપ પરફેક્ટલી વિથ ધ સ્નો, એટલે કે તેમની ભરાવદાર રૂંવાટી. ધે ફ્લફી એટલે રૂંવાટી, ભરાવદાર, સ્નો વ્હાઇટ ફર એટલે રૂંવાટી. ધે ફ્લફી એટલે કે તેમની ભરાવદાર, સ્નો વ્હાઇટ એટલે કે બરફ જેવી સફેદ જે રૂંવાટી છે એ એક્ઝેક્ટલી સ્નો સાથે એટલે બરાબર બંધ બેસતી હતી. સેડ અલીભાઈ એઝ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈસ. એ એવી રીતના કહી રહ્યા હતા જાણે કે તેમને એઝીફ, જાણે કે તેઓ અત્યારે પ્રત્યક્ષ એમને નિહાળતા. વિઝ્યુલાઇઝ એટલે નિહાળવું, પ્રત્યક્ષ નિહાળતા હોય એવી રીતના એમની આંખોમાં એ પ્રત્યક્ષ નિહાળતા હોય એવી રીતના એનું વર્ણન કરી રહ્યા હતા. શું કીધું એમને?
ફરી એક વખત સાંભળીએ કે દે વર બ્યુટીફુલ, તે બહુ સુંદર હતા. તે ફ્લફી એટલે કે ભરાવદાર, સ્નો વ્હાઇટ ફરી એટલે કે તેમની બરફના રંગ જેવી રૂવાટી બરાબર બરફ સાથે બંધ બેસતી હતી. રાઈટ. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. વોટ વર ધ કપ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. વળી પાછું અર્જુને પૂછ્યું. આપણે જોઈએ છીએ કે રામસિંહના કુટુંબની અંદર કેટલા સભ્યો છે. અહીંયા જો એવો એક ક્વેશ્ચન આવે તો તમને ખબર પડશે કે રામસિંહ, એમના પત્ની, પછી નીલમ અને હવે અર્જુન. તો અર્જુન પ્રશ્ન કરે છે. આ બધા જ આ વાર્તા સાંભળી રહ્યા છે અને તેઓ ક્યાંક ક્યાંક જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. વોટ વર ધ કપ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. અર્જુને પૂછ્યું કે બચ્ચા શું કરી રહ્યા હતા. દે વર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Each one crouched on the snow. તેઓ રમી રહ્યા હતા અને બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલાળતા બરફ પર ગલોટિયા ખાઈ રહ્યા હતા. ક્રાઉચ મીન્સ ગલોટિયા ખાવા. ક્રાઉચ. Each one crouched on the snow. બરફ ઉપર ગલોટિયા ખાઈ રહ્યા હતા. કૂદી રહ્યા હતા. ક્રાઉચ મીન્સ કૂદી, એકબીજા ઉપર કૂદવું. એન્ડ રોલ એટલે કે ગુલાટિયા ખાવા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર એટલે કે બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલાળતા. એમની આંખો કેવી છે? ગ્રીન આઈસ, લીલા રંગની આંખો ઉલાળતા તેઓ એકબીજા ઉપર ગુલાટિયા ખાઈ રહ્યા હતા અને એકબીજાની ઉપર કૂદતા હતા. જે ક્રાઉચ મીન્સ કૂદવું, એકબીજા ઉપર કૂદવું, ક્રાઉચ. રોલ એટલે ગુલાટિયા ખાવા. તો each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while. તેઓ કેટલીક વાર એકબીજા ઉપર કૂદતા હતા, કુસ્તી કરતા હતા અને ધીમા અવાજે ઘુરકતા હતા. એન્ડ દે વુડ રેસલ ફોર અ વાઇલ. થોડી વાર માટે લડતા હતા, આમ ઝઘડવું. રેસલ એટલે એકબીજા સામે મસ્તી કરવી, કુસ્તી કરવી, રેસલિંગ કરવી આપણે કહીએ ને, રેસલિંગ. કુસ્તી કરતા હતા, બંને કુસ્તી કરતા. દે વુડ રેસલ ફોર અ વાઇલ. થોડી વાર માટે તેઓ કુસ્તી કરતા હતા. એન્ડ ગ્રાઉલિંગ સોફ્ટલી. ગ્રાઉલ આગળ પણ જોઈએ કે ગ્રાઉલ એટલે ઘુરકવું. એકબીજા ઉપર ઘુરકિયા કરતા હતા. અને દે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેશલ અગેન. વારંવાર તેઓ એકબીજા ઉપર કૂદતા એન્ડ કુસ્તી કરતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન. એ જોવાનું એક આનંદદાયક હતું. એ નિરખવું એક લહાવો હતો. બટ આઈ વોઝ વરીડ ટુ. પણ મને ચિંતા પણ હતી. બટ આઈ વોઝ વરીડ ટુ. બિકોઝ મને શા માટે ચિંતા હતી? બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. કારણ કે મધર લેપર્ડ કે એની માં જે છે એ ક્યાંય દેખાતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ હર કપ્સ. એની જે જનેતા છે, એની માં છે, એ અતિશય હિંસક હોય. ફેરોસિયસ મીન્સ હિંસક, અતિશય હિંસક, ક્રુઅલ. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન ઇઝ વિથ હર કપ્સ. કે જ્યારે એના બચ્ચા જોડે હોય ત્યારે એ અતિશય હિંસક હોય છે. ધેન વોટ હેપન આસ્ક્ડ નીલમ. નીલમે ફરી પ્રશ્ન પૂછ્યો કે પછી શું થયું? સારું. આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું તો પેટના બળે જમીન પર ઊંધો જ પડ્યો હતો, જોઈ રહ્યો હતો. આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ. ગ્રાઉન્ડ ઉપર પડ્યો હતો પેટના જોરે. એન્ડ આઈ વોઝ વરીડ. અને મને ચિંતા હતી કે ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, જો એની માં આસપાસ હશે તો સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. અને પછી તરત જ મેં એક સ્ટ્રેન્જ થિંગ હેપન, કંઈક વિચિત્ર થતું મેં જોયું. એક વિચિત્ર ઘટના જોઈ. સ્ટ્રેન્જ થિંગ. ઓલ ઓફ અ સડન. અને એકાએક, ઓલ ઓફ અ સડન એટલે એકાએક, અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. અને એટલામાં એક હ્યુજ, એક મોટું બ્લેક બિયર એટલે કાળું રીંછ, કેમ ગ્રોલિંગ, ગ્રોલિંગ એટલે ઘુરકિયા કરતું, ઝાડમાંથી, ફ્રોમ ધ ટ્રીઝ એટલે ઝાડમાંથી. એન્ડ રસ્ટ ઓવર ધ કબ્સ. અને પેલા બચ્ચાઓ તરફ ધસી ગયો.
A huge black bear came growling from the trees and rushed toward the cubs. અને એકાએક કદાવર કાળું રીંછ ઘુરકિયા કરતું વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પેલા બચ્ચા તરફ ધસી ગયું. હવે મને મારા કરતાં વધારે પેલા and I was worried more about the cubs. અને હવે મને મારા કરતાં પેલા બચ્ચા ઉપર વધારે ચિંતા થવા લાગી. I was worried more about the cubs than me. Within no time, અને થોડાક જ સમયની અંદર પડવારમાં, within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. અને પડવારની અંદર I heard a deafening roar of anger. એક ક્રોધિત અવસ્થામાં એક ડીફનિંગ રોર, ડીફનિંગ એટલે બેરા કરી નાખે તેવું, રોર એટલે ગર્જના, એક જોરદાર ગર્જના મેં સાંભળી, કાન ફાડી નાખે એવી ગર્જના. ડીફનિંગ રોર એટલે કાન ફાડી નાખે એવી ગર્જના, બેરા કરી નાખે એવી ગર્જના. કેવી ગર્જના? આક્રોશયુક્ત, ક્રોધિત અવસ્થામાં થયેલી ગર્જના. તો આઈ હર્ડ અ ડીફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, કે જે મારાથી થોડાક જ મીટર દૂરથી, પડવારમાં તો મેં મારાથી થોડાક જ મીટર દૂરથી કાન ફાડી નાખે તેવી એક જોરદાર તાળ સાંભળી. ટુ માય હોરર એન્ડ વિધિન નો ટાઈમ, મારા ભય અને આશ્ચર્ય વચ્ચે, to my horror and surprise, within no time I heard a deafening roar of anger from just a few meters away from me. To my horror and surprise, મારા ભય અને આશ્ચર્ય વચ્ચે, a big white cat, એક મોટી સફેદ, a big white cat, એક મોટી સફેદ હિમચિત્તાની માદા, the mother snow leopard, mother snow leopard એટલે હિમચિત્તાની માદા ચિત્તા, જે હિમ માદા ચિત્તા, ધ મધર સ્નો લેપર્ડ, રાઈટ. તો હિમચિત્તાની માદા appeared jumping down a nearly huge rock. huge rock એટલે એક મોટા ખડક ઉપરથી, જમ્પિંગ ડાઉન એટલે નીચે કૂદતી દેખાઈ મને. હવે આ સેન્ટેન્સને બરાબર સમજીએ. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા ભય અને આશ્ચર્ય વચ્ચે, ટુ માય હોરર, હોરર એટલે ભય, ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય, ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા ભય અને આશ્ચર્ય વચ્ચે, ધ મધર સ્નો લેપર્ડ, એક મોટી સફેદ હિમચિત્તાની માદા, મધર સ્નો લેપર્ડ એટલે કે માદા લેપર્ડ, appeared jumping down on a nearly huge rock. huge rock એટલે એક મોટા ખડક પરથી કૂદતી દેખાય. ઘોષ, exclaimed અર્જુન, અર્જુને કીધું ભગવાન, અરે ભગવાન, એવો ઉદ્ગાર કાઢ્યો, exclaimed અર્જુન. અને નીલમે પણ કહ્યું, એડિટ નીલમ, હાઉ હોરિફાઈંગ, કેટલું ભયંકર. એટલામાં કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, અને એટલામાં એની માતાએ કીધું કે ચૂપ થાવ. અને તરત જ એને પણ પ્રશ્ન કર્યો માતાએ કે વોટ હેપન નેક્સ્ટ, પછી શું થયું? થેન્ક ગોડ, ભગવાનનો પાડ, ભગવાનનો આભાર. આઈ વોઝ લકી ફોર હર આઈઝ were fixed on her cubs. હું નસીબદાર હતો કે her eyes were fixed on her cubs, કે તેની આંખો એના બચ્ચા ઉપર સ્થિર થયેલી હતી. and she didn't look up at me, અને એટલા માટે તેણીએ મને ના જોયો. within moments, અને થોડીક ક્ષણોમાં, the mother leopard leaped down to the cubs to protect them, અને થોડીક જ ક્ષણોમાં મધર લેપર્ડ એટલે કે માદા હિમચિત્તો, જે લીપ એટલે કૂદવું, લીપ ડાઉન ટુ ધ કપ્સ ઉપર કૂદી, ટુ પ્રોટેક્ટ ધેમ, તેનું રક્ષણ કરવા માટે.
ક્ષણવારમાં તો માદા ચિત્તા કૂદીને તેના બચ્ચા પાસે તેમને બચાવવા પહોંચી ગઈ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સ્પ્રિંગ એટલે કૂદકો મારવો, સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં કૂદકો મારીને she landed straight on the bear fiercely and fearlessly. એ તરત જ ડર્યા વગર જનૂનપૂર્વક, ફિયર્સલી એટલે જનૂનપૂર્વક પેલા રીંછ પર પડી. ફિયરલેસલી એટલે ડર્યા વગર, ફિયરલેસલી એન્ડ ફિયર્સલી, ફિયર્સલી મીન્સ જનૂનપૂર્વક, ડર્યા વગર સીધી પેલા રીંછ ઉપર કૂદકો માર્યો. The bear lost his balance. અને પેલા રીંછે એનું સંતુલન ગુમાવ્યું. The violent wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. અને પેલા બંને હિંસક જંગલી પ્રાણીઓ, the violent wild beasts, વાઇલ્ડ બિસ્ટ્સ, વાઇલ્ડ એટલે જંગલી, બિસ્ટ એટલે પ્રાણીઓ, વાયોલન્ટ એટલે હિંસક, ધ હિંસક જંગલી પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન એટલે એકબીજા ઉપર ગુલાટિયા ખાતા ખાતા ખાતા, જે ઢાળ હતો એટલે ગુલાટિયા ખાતા ખાતા ઢાળમાં છેક સુધી એકબીજા ઉપર ગુલાટિયા ખાતા ખાતા ગયા. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, બર્ફીલા ઢાળ પરથી એકબીજા પર ગુલાટો મારતા એક મોટા ધુબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યા. The violent wild beast went rolling down the steep snowy slope. Snowy slope એટલે એ બર્ફીલો ઢાળ. Tumbling on each other, એકબીજા ઉપર ગુલાટિયા ખાતા. Till they landed in the narrow valley, ક્યાં સુધી કે જેવો ત્યાં સુધી પછડાય નહીં ત્યાં સુધી, ખીણની અંદર, with a loud thud, એક જોરદાર ધબાકા સાથે તેઓ પડ્યા નહીં ત્યાં સુધી ગુલાટિયા ખાતા ખાતા એકબીજા ઉપર નેરો જે વેલી છે એની અંદર ગુલાટિયા ખાતા ખાતા પડ્યા નીચે. I craned my neck and so did the two frightened cubs. મેં અને પેલા બચ્ચાએ અમારી ડોક લંબાવી. ક્રેન એટલે ડોક લંબાવવી. I craned my neck, કારણ કે દેખાય નહીં તો આપણે શું કરીએ, આમ ડોક લંબાવીને નીચું જોવાનો પ્રયત્ન કરીએ, એ રીતના એને ક્રેન એટલે ક્રેન હોય છે ને ડોકની આમ આગી પાછી કરે એ રીતના. તો I craned my neck and so did the two frightened cubs. મેં મારી ડોક લંબાવી અને એવી જ રીતે પેલા બચ્ચાએ પણ એમની ડોક નીચે જોવા માટે લંબાવી. The mother instinct of protecting her young ones is very strong. The mother instinct of protecting her young ones is very strong. પોતાના બચ્ચાને બચાવવાની માની સહજ વૃત્તિ, ઇન્સ્ટિંક્ટ એટલે સહજ વૃત્તિ, પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ એટલે કે તેના બચ્ચાને પ્રોટેક્ટ એટલે બચાવવાની માતાની જે સહજ જે શક્તિ છે, સહજ જે વૃત્તિ છે, ઇન્સ્ટિંક્ટ એટલે સહજ વૃત્તિ, અંતઃસ્ફૂર્ણા, એ બહુ જ સ્ટ્રોંગ હોય, ઇઝ વેરી સ્ટ્રોંગ. એટલે કે પોતાના બચ્ચાને બચાવવાની માની સહજ વૃત્તિ જોરદાર મજબૂત હોય છે, જોરદાર હોય છે. અલીભાઈ, she is always ready to fight unto death for her young ones. She is always ready to fight. તે હંમેશા લડવા માટે તૈયાર જ હોય છે. She is always ready to fight unto death, મૃત્યુ સુધી, for her young ones, પોતાના બાળકો માટે અંત સુધી તે લડવા માટે તૈયાર હોય છે. સેડ રામસિંહ, રામસિંગે કહ્યું કે અલીભાઈ, she is always ready to fight unto death for her young ones. રામસિંગે કીધું કે અલીભાઈ, માં જે છે ને એ પોતાના બાળકોને બચાવવા માટે અંત સુધી લડવા માટે તૈયાર હોય છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર, લવિંગલી લુકિંગ એટ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન.
અને એ સાંભળીને માતાએ જવાબ આપ્યો કે યસ યુ આર રાઈટ, હા તમે સાચી વાત કરી. કારણ કે માતા છે ને એટલે એને લાગ્યું કે મા એક આવું કામ કરે, એટલે માતાએ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ચહેરા સામે જોઈ અને કીધું કે યુ આર રાઈટ, હા તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈ બોલતા રહ્યા, ધ હ્યુઝ બિયર, એ મોટું રીંછ, 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, કે જે મધર લેપર્ડથી 3 ગણું મોટું છે સાઇઝમાં, સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ, કે જે પોતાના પગ ઉપર ઊભું થયું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ, તેને પોતાના જે બિગ પોઝ એટલે કે મોટા પંજા લંબાવ્યા. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, અને પાછા એના નેલ્સ એટલે નખ કે જે એકદમ મજબૂત હોય, એ મજબૂત નખવાળા એ એના 2 લાંબા પંજા એને લંબાવ્યા, 2 પંજા લંબાવ્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ, એને પોતાના દાંત બતાવ્યા. એન્ડ ગ્રોલ્ડ, એને ઘુરકવા લાગ્યું. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર એ સેકન્ડ, મધર સ્નો કે જે સ્નો લેપર્ડ એટલે કે હિમચિત્તા જે છે એની સામે થોડી સમય માટે જોયું. લુકડ એટ મધર લેપર્ડે એની સામે થોડાક સમય માટે જોયું. એન્ડ સ્નેલ્ડ એન્ડ વિથ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર્સ, થોડીક સેકન્ડ માટે જોયું અને તરત જ એના ઉપર કૂદકો માર્યો. એન્ડ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર્સ, અને પેલા કાળા ભારે શરીરવાળા રીંછને પછાડી દીધું. જોરદાર ફાઇટ અહીંયા શરૂ થાય છે, આપણે સાંભળીએ. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર એ સેકન્ડ, કે મધર સ્નો લેપર્ડ, આ સ્નો લેપર્ડ એટલે જે હિમાલયની પર્વતમાળા ઉપર બરફની અંદર જે લેપર્ડ છે એને સ્નો લેપર્ડ કહેવાય. મધર એટલે માદા, રાઈટ, કે જે અહીંયા મધર લેપર્ડ જે છે, મેલ લેપર્ડ એન્ડ ફિમેલ લેપર્ડ મીન્સ ફિમેલ લેપર્ડ. તો જે ફિમેલ લેપર્ડ છે, જે અહીંયા માં છે 2 બાળકોની, એટલા માટે અહીંયા 2 બચ્ચાની માં છે, એટલા માટે અહીંયા ધ મધર સ્નો લેપર્ડ એવો શબ્દ વાપર્યો છે. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, સ્નેલ્ડ એન્ડ વિથ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને ગુસ્સાથી ત્રાડ પાડી. સ્નેલ્ડ એન્ડ વિથ લીપ એટલે કૂદકો, નોકડ ડાઉન એટલે ભોંય ભેગું કરી નાખવું, પછાડી દેવું. ધ બ્લેક મોન્સ્ટર, નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, પેલા કાળા રીંછને, કદાવર રીંછને ભોંય ભેગું કરી દીધું. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, અને તેમની આ લડાઈના પડઘા સમગ્ર ખીણમાં પડ્યા. હોલ વેલી ઇકો એટલે પડઘા પડવા. વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, એમની લડાઈના અવાજના પડઘા પડવા લાગ્યા આખી વેલીમાં. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, માદા ચિત્તા જે છે એ વેરી સ્વિફ્ટ, સ્ફૂર્તિલી હતી. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, અને રીંછની કાળી રૂંવાટીને ચીરતી આમથી તેમ તે વારંવાર કૂદે જતી હતી. Well equipped with the sounds of their fight, the snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. The snow leopard was swift, સ્ફૂર્તિલી હતી, and jumped about from side to side, આમથી તેમ કૂદકા મારી જતી હતી. ટીયરિંગ અવે, ટીયર એટલે ફાડવું, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બિયર. શું ફાડી નાખતી હતી? તો જે બ્લેક ફરી એટલે કે રીંછ ઉપર જે રૂંવાટી હોય છે, સ્કીન ઉપર જે રૂંવાટી હોય છે, એ જ્યારે કૂદકો મારે એટલે એના પંજા વડે એને ખેંચે અને એને ફાડીને લઈ લેતી હતી. એટલે કે ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે એટલે ફાડવું, બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બિયર. એટલે રીંછની કાળી રૂંવાટીવાળા ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ તે કૂદે જતી હતી. And the bulky and snow bear failed to injure this enemy. પરંતુ પેલું બેચારું રીંછ, ભારે શરીરવાળું, બલ્કી ભારે શરીરવાળું, એન્ડ સ્નો બિયર અને શિથિલ રીંછ,
સ્લો બિયર, ધ બલ્કી એન્ડ સ્લો બિયર, ભારે શરીરવાળું અને સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનેમી, કે એના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નાકામયાબ રહ્યું, ફેલ્ડ નિષ્ફળ રહ્યું, તે કશું જ ઈજા નહોતું પહોંચાડી શકતું. ઇન્જર એટલે ઈજા, એનેમી એટલે દુશ્મન. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનેમી, ભારે શરીરવાળું એ રીંછ તેના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, ફાઇટ 10 મિનિટ સુધી ચાલી. અહીંયા સુધી આપણે આજે રાખીશું અને નેક્સ્ટ પોઈન્ટ આવતીકાલે આપણે બાકીનો યુનિટ આપણે આવતીકાલે જોઈશું. મિત્રો, this is the very interesting story. We will see again tomorrow in the next class what happens in the next scene. Thank you.